ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે। આવી પરિસ્થિતિ વચ્ચે લોકો શુદ્ધ પાણી મેળવવા માટે પરેશાન છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકો પાણી માટે પડાપડી કરતા હતા। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે। દિન પ્રતિદિન શંકાસ્પદ દર્દીઓ વધી રહ્યા છે। એની વચ્ચે બાળકોમાં આ રોગચાળાએ પેસારો કર્યો છે। આવી પરિસ્થિતિમાં શુદ્ધ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। ગઈકાલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શુદ્ધ પાણી લોકોને પૂરું પાડવા માટે, જ્યાં ટાઇફોઇડગ્રસ્ત વિસ્તાર છે ત્યાં પૂરું પાડવા માટે ટેન્કરની વ્યવસ્થા કરી હતી। અને અમે લોકો કંઈ એના કરતાં જે વિડીયો છે એ કહી જાય છે કે ટેન્કર જ્યારે આવ્યું ત્યારે લોકોની જે પરિસ્થિતિ હતી એનો આ ચિતાર જોવા મળે છે। પાણી મેળવવા માટે લોકો હેરાન પરેશાન અને દોડાદોડી કરતા હતા।